નમસ્કાર મિત્રો, હું રાકેશ જેઠા મારી ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, અત્યારના સમયની અંદર લોકો ખૂબ પૈસા કમાય છે, પેટ ભરીને પૈસા કમાય છે, પણ શું તમને ખબર છે કે પૈસા કમાવાની સાથે સાથે પૈસા બચાવવા પણ જરૂરી છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે। તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર સૌથી પહેલા તમારી પાસે આ 4 રિસ્ક કવર હોવા જોઈએ। આ 4 રિસ્ક કવર થઈ ગયા પછી તમે કોઈ પણ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે તમારા ફેમિલીના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં સૌથી પહેલાં ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ। ટર્મ ઇન્સ્યોરન્સ શું છે? એ તમારા પરિવારમાં ક્યારેક એવો બનાવ બને કે તમે નથી, તો તમારો પરિવાર અત્યારે જે લાઈફસ્ટાઈલ જીવે છે આ લાઈફસ્ટાઈલ લાઈફટાઈમ માટે જીવે, તો એના માટેનું સોલ્યુશન છે ટર્મ ઇન્સ્યોરન્સ। બીજી વસ્તુ છે હેલ્થ ઇન્સ્યોરન્સ। તો હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે? હેલ્થ ઇન્સ્યોરન્સ મતલબ કે તમારા પરિવારની અંદર ક્યારેક એવો બનાવ બને કે કોઈ વ્યક્તિને તમારે હોસ્પિટલની અંદર દાખલ કરવા માટે જવું પડે, તો આ તમે દવાખાને જશો તો ત્યાં પણ પૈસાની જરૂરિયાત પડશે। તો તમારી પાસે એક સરસ મજાનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ જે ઇન્ડિયાની અંદર સારવાર કરવા માટે પૈસા ખૂટે નહીં। ત્રીજી વસ્તુ છે એક્સિડન્ટ પોલિસી। એક્સિડન્ટ પોલિસી મતલબ શું કે ક્યારે એવું બની જાય કે તમારો અકસ્માત થયો અને તમારે બેડ રેસ આવ્યો, તો બેડ રેસ્ટ કરશો તો તમારી આવક બંધ થઈ જશે। તો આવક આવશે ક્યાંથી? તો આ આવક જે છે એ તમને એક્સિડન્ટ પોલિસીમાંથી મળશે। ચોથી વસ્તુ કે તમે જે વ્હીકલ યુઝ કરો છો આ વ્હીકલનો પણ પૂરતો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ। આપણું જે વ્હીકલ છે, જે 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, એને નુકસાની થાય તો પણ પૈસા મળે। ક્યારેક એવું બની જાય કે આપણા કારણથી સામેવાળા વ્યક્તિને તકલીફ પડે, નુકસાની આવે અને એને પણ પૈસા આપણે આપવા પડે, તો આ પૈસા પણ એ વ્હીકલ ઇન્સ્યોરન્સમાંથી આપશે। જો આ વસ્તુ તમારા 4 રિસ્ક કવર તમારી પાસે હશે તો તમે ક્યારેય નાણાકીય મુસીબતમાં નહીં આવો। અને આ દરેક વસ્તુ નીચેના નંબર ઉપર સંપર્ક કરી તમે વધુ માહિતી લઈ શકો છો અને ઇન્સ્યોરન્સ પણ પરચેસ કરી શકો છો। ઓકે, ધન્યવાદ। મિત્રો, અમારું વર્ક કેવું છે, અમારી સર્વિસ કેવી છે, એના ઉપર અમે સરસ મજાના ગ્રાહકોના ફીડબેકના વિડીયો મૂક્યા છે જે આ જ ચેનલની અંદર છે, તમે જોઈ શકો છો। સાથે સાથે અમારી ચેનલને તમે ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા સમયની અંદર અમે જે નવા ફાઇનાન્શિયલ પ્લાનિંગના વિડીયો મળે એ પણ આપણને મળતા રહે। ઓકે, ધન્યવાદ।